આ પૂતનાના અહીં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. દહ્યમાનમ દેહસ્ય અને ધૂમ્ર અગ્રુ સૌરભ. જ્યારે પૂતનાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ધુવાડામાંથી એમ કહેવાય છે અગ્રુની સુગંધ નીકળી. વિચાર તો કરો, ભગવાનને મારવા આવી હતી, રાક્ષસી હતી, લોહી પીનારી હતી, રુધિરાસનો, છતાં ભગવાને એને એવી ગતિ આપી કે પોતાને માતાને જે ગતિ દેવાની હોય ને એવી દિવ્ય ગતિ આપી. અને જ્યારે અગ્નિ સંસ્કાર થયા ત્યારે સૌરભ અગ્રુની સુગંધો આવી. તો પરીક્ષિતે કીધું મહારાજ સુખદેવજીને કે આવી રાક્ષસીના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો આવી દિવ્ય સુગંધ મહારાજ કેમ આવી? સુખદેવજી મહારાજ કે ભગવાનનો સ્પર્શ થઈ ગયો હતો ને, ભગવાનના હાથમાંથી પણ અગ્રુની સુગંધ આવે છે. શ્રી ઠાકોરજીના હસ્તકમળમાંથી અગ્રુની સુગંધ આવે છે એવું ગોપીઓ કે છે ભ્રમર ગીતની અંદર. ભુજમ અગરુ સુગંધમ મૂર્ધન્ય સાત કદાને. ભ્રમર ગીતની અંદર કે છે કે ઈ ઠાકોરજી આવીને ઉદ્ધવજીને કે એ ઠાકોરજી જે અમને મૂકીને જતા રહ્યા છે એક વખત વ્રજમાં આવે, જે હાથમાંથી ભગવાનના અગ્રુની સુગંધ આવે છે ને એ હાથ અમારા મસ્તકની ઉપર પધરાવી દે, કારણ કે અમારા મસ્તકની અંદર આગ લાગી છે. અમે બળી રહ્યા છીએ કૃષ્ણના પ્રેમની અંદર, કૃષ્ણના વિરહની અંદર. તો પ્રભુના હસ્તકમળમાંથી અગ્રુની સુગંધ આવી રહી છે. ભગવાનના દેહમાંથી દિવ્ય સુગંધો પ્રસરી રહી હોય. ભગવાનની એક એક વસ્તુ ચેતનાથી ભરેલી હોય છે. ભગવાનનું સુદર્શન ચક્ર એ ચેતન ભર્યું હોય,